દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી ઇનેપ પ્રકરણમાં અત્યાર સુધીમાં નોંધાયેલી 4 અલગ અલગ ફરિયાદોમાં દાહોદની કોર્ટે 2 મિલકત ધારકોને શરતી જામીન મંજૂર કર્યા છે. દાહોદ કોર્ટે નોંધનીય બાબત એ રાખી હતી કે બંને મિલકત ધારકોએ અગાઉ જે તે જમીનમાં શંકાસ્પદ સર્વે નંબર આવ્યા છે અથવા બોગસ થયું છે તેઓએ પ્રીમિયમની પ્રોસેસ કરી હતી, પ્રીમિયમના પૈસા ભર્યા હતા. એટલે કે આ બંને મિલકત ધારકો જેમને જામીન મળ્યા છે 15,000 રૂપિયાના મુચરકા પર, તેઓનો ઈરાદો મલિન નહોતું તેવું કોર્ટે ધ્યાનમાં આવતા કોર્ટે ઉપરોક્ત બંને મિલકત ધારકોની જામીન મંજૂર કર્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિની જામીન નામંજૂર કરી છે. એટલે અત્યાર સુધી એમ કહી શકાય કે નકલી ઇનેપ પ્રકરણમાં અત્યાર સુધી 4 જુદી જુદી ફરિયાદોમાં જેટલા આરોપીઓ તરીકે જાહેર થયા છે અથવા જે લોકો જેલવાસો ભોગવી રહ્યા છે તેમાંથી પ્રથમ વખત આ 2 મિલકત ધારકોને જામીન મળ્યા છે. એટલે હવે જે લોકો હવે જેલવાસો ભોગવી રહ્યા છે તેઓ હવે આશાવાદ બન્યા છે કે આવનારા સમયમાં કદાચ એમને જામીન મળી જાય. પરંતુ આપને જણાવી દઈએ કે નકલી ઇનેપ પ્રકરણમાં આ 2 મિલકત ધારકોને જામીન એટલા માટે મળ્યા છે કે અહીંયા એમના જે ડોક્યુમેન્ટ તેઓએ રજૂ કર્યા હતા અથવા પોલીસે જે તપાસ કરી હતી તેમાં એક વાત સ્પષ્ટ નીકળીને બહાર આવી હતી કે બંને મિલકત ધારકોનો કોઈ ઈરાદો મલિન નહોતો. તેમને સરકારને પ્રીમિયમ ભર્યો હતો, જે પ્રોસેસ હતી એ ફોલો કરી હતી, પરંતુ એમનો વાંક એટલો હતો કે એમને જે દસ્તાવેજ ત્યાં એમની પ્રોપર્ટીમાં બોલતા હતા તે બોગસ હતા. હવે વાત કોર્ટની છે અને તપાસનો ધમધમાટ છે તે આગળ જણાવીશું, પરંતુ આપને જણાવી દઈએ કે ઉપરોક્ત નકલી ઇનેપ પ્રકરણમાં જે 2 લોકોને જામીન મળ્યા છે તે પૈકીના નજમુદ્દીન ગાંગડીવાળા તેમની 2 મિલકતો ઉપરોક્ત નકલી ઇનેપ પ્રકરણમાં તપાસમાં આવી હતી ને બંનેની અંદર તેમને સરકારી પ્રોસિજર ફોલો કર્યા હતા અને પ્રીમિયમ ભર્યા હતા તેવું કોર્ટે ધ્યાનમાં આવ્યું છે. તેવી રીતે બીજા જે વ્યક્તિ હતા મન્નાનભાઈ જીનિયા, તેઓએ પણ 2023માં જે પ્રોસેસ હતી એની ફોલો કરી હતી અને સરકારને પૈસા ભરવાની તેમની દાનત સારી હતી, ઈરાદો મલિન નહોતો. અને હમણાં પણ જ્યારે એમને જામીન મંજૂર કર્યા છે ત્યારે બંને મિલકત ધારકોએ હજુ પણ કઈ સરકારનો જે લેણું ભરવાનું છે તે ભરવાની તૈયારી બતાવી છે. એટલે તેમને જામીન મળ્યા છે અને જે નિયમો અને શરતો હોય છે, પાસપોર્ટ જમા કરાવવાનું અથવા તેમનું રહેઠાણ છે કે અથવા તેમનું રેસિડેન્સ છે તે જાહેર કરવાનું, પોલીસ સ્ટેશનમાં અરજી આપવાની, એ સામાન્ય જે નિયમો છે નિયમો ફોલો કરવાનું જણાવ્યું છે. જ્યારે અન્ય ડિમ્પલ ગાંધી જેમની જામીન નામંજૂર થઈ છે, અહીંયા કોર્ટે એ નોંધ્યું છે કે તેમને આ બોગસ હુકમના આધારે નાણાકીય ઉપાર્જન એટલે કે આર્થિક જે લાભ છે તે લેવાનો પ્રયાસ કર્યો હતો, એટલે તેમની જામીન નામંજૂર કરી છે. એટલે આ એક મહત્વપૂર્ણ બાબત છે. અને જે લોકો જે મિલકત ધારકો નકલી ઇનેપ પ્રકરણમાં જે આરોપી તરીકે હવે પ્રસ્થાપિત થયા છે તેમનો ઈરાદો જો ખોટો નહીં હોય, પોલીસ તપાસમાં બહાર નહીં આવશે અને કોર્ટને ધ્યાનમાં આવશે તો ચોક્કસથી આગામી સમયમાં તેમને પણ જામીન મળશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. પરંતુ હવે તો કોર્ટનો વિષય છે અને પોલીસની તપાસનો વિષય છે. આગળ શું થાય છે તો જોવું રહ્યું. ધન્યવાદ.